ભારત એ માત્ર ભૌગોલિક ક્ષેત્રફળવાળું રાષ્ટ્ર નથી, એક જીવંત રાષ્ટ્ર છે. ભારત માતા છે. માતાના પ્રાણ એ હિન્દુ ધર્મ છે અને એનું શરીર એ આપણી દિવ્ય સનાતન સંસ્કૃતિ છે. આ અવિચ્છિન્ન સનાતન પ્રાણ અને શરીરને છિન્ન ભિન્ન કરવા, નાશ કરવા માટે અનાદિકાળથી એ પ્રયત્નો થયા છે. આપણે મહાભારતમાં, રામાયણમાં, પુરાણોમાં કથાઓ વાંચીએ છીએ. તેમ છતાં પણ ભારત માતાએ એવા સંતાનોને જન્મ આપ્યા છે કે જે છિન્ન ભિન્ન થયેલા આપણા સંસ્કૃતિના સીમાચિહ્નો, જેને વ્રણ પામેલા પ્રાણને પુનઃ બેઠા કરવા, સ્વસ્થ કરવા માટે નિરંતર પ્રયત્નશીલ રહ્યા અને કાળક્રમે એવા વિરલ સંતાનોને જન્મ આપ્યો કે જેમણે પ્રાણ અને શરીરને પુનઃ સુસ્વાસ્થ્ય ભર્યું અને સબળ બનાવી દીધું. છેલ્લી સહસ્ત્રાબ્દીમાં આવો એક પ્રયત્ન આપણી સામે છે. સોમનાથ મંદિર ઉપર થયેલા આક્રમણો, ગજનીએ સંસ્કૃતિ અને ધર્મનો નાશ કરવા માટે અનેક આક્રમણો કરીને લૂંટ્યું. એ ગાથાની સામે ભારત માતાના સંતાનો ઝઝૂમી રહ્યા અને છેવટે આટલા અનેક બલિદાન અને પ્રયત્નો પછી આજથી 75 વર્ષ પહેલા પુનઃ સોમનાથ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આદરણીય સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં એ આખો પ્રકલ્પ શરૂ થયો અને ફરી સોમનાથ આપણી સામે એની દિવ્યતા સાથે ઊભું છે. ખૂબ આનંદની વાત છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં સોમનાથ મહાદેવની પુનઃ એની કીર્તિ વિકસાવવા માટે, પુનઃ એનો મહિમા સ્થાપિત કરવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અને હજુ ચાલુ છે. તેમાંય આજનો આદરણીય નરેન્દ્રભાઈનો છાપાનો લેખ એ ખરેખર આપણને શક્તિ, ઉત્સાહ પ્રેરનારો છે. નિરાશાઓ દૂર કરી કેમ કરીને આપણે આપણા ભારતને વિશ્વગુરુ બનાવી શકીએ એ અંગેની પ્રેરણા આપનારો લેખ છે. એ લેખ વાંચીને થાય છે જ કે જરૂર આપણો દેશ એ પુનઃ વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે અને વિશ્વને એક નવી દિશા આપશે. ચાલો ભગવાન સોમનાથના આપણા સૌ પર આશીર્વાદ રહે. ગૌરવ ઉત્સવ વખતે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, ભગવાન આપણને એવી શક્તિ આપે કે આપણો દેશ વિશ્વગુરુ બને. ઓમ નમઃ શિવાય.